ચાલુ કરજો. ચાલુ છે ફોન આવે તો કટ કરી દેજો. આરું નહીં ઉભો પણ રાખો, ઉભો આના ગોતારો. ખુશી દીકરીને ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. સજા કરો. આરોપીને સજા કરો. ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. સજા કરો. આરોપીને સજા કરો. સજા કરો. આરોપીને સજા કરો. ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. સજા કરો. આરોપીને સજા કરો. સજા કરો. આરોપીને સજા કરો. ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. સજા કરો. આરોપીને સજા કરો. આરોપીને સજા કરો. આરોપીને સજા કરો. ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. સજા કરો. આરોપીને સજા કરો. આરોપીને સજા કરો. ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. આરોપીને સજા કરો. સજા કરો. આરોપીને સજા કરો. આરોપીને સજા કરો. તુલસી દીકરીને ન્યાય આપો. આરોપીને સજા કરો. આરોપીને સજા કરો. આરોપીને સજા કરો. ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. સજા કરો. આરોપીને સજા કરો. આરોપીને સજા કરો. આરોપીને સજા કરો. ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. ન્યાય આપો. દીકરીને ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. સજા કરો. આરોપીને સજા કરો. આરોપીને સજા કરો. આરોપીને સજા કરો. ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. સજા કરો. આરોપીને સજા કરો. ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. સજા કરો. આરોપીને સજા કરો. ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. સજા કરો. સજા કરો. ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. આરોપીને સજા કરો. સજા કરો. ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. સજા કરો. આરોપીને સજા કરો. આરોપીને સજા કરો. ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. સજા કરો. આરોપીને સજા કરો. ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. ન્યાય કરો.
ન્યાય આપો આરોપીને સજા કરો આરોપીને સજા કરો ન્યાય આપો દોષી દીકરીને ન્યાય આપો ન્યાય આપો દોષી દીકરીને ન્યાય આપો સજા કરો ભાઈ સજા કરો આરોપીને સજા કરો ન્યાય આપો ભાઈ ન્યાય આપો દોષી દીકરીને ન્યાય આપો સજા કરો ભાઈ સજા કરો આરોપીને સજા કરો ન્યાય આપો ભાઈ ન્યાય આપો દોષી દીકરીને ન્યાય આપો સજા કરો ભાઈ સજા કરો આરોપીને સજા કરો ન્યાય આપો ભાઈ ન્યાય આપો દોષી દીકરીને ન્યાય આપો સજા કરો ભાઈ સજા કરો આરોપીને સજા કરો ન્યાય આપો ભાઈ ન્યાય આપો દોષી દીકરીને ન્યાય આપો સજા કરો ભાઈ સજા કરો આરોપીને સજા કરો ન્યાય આપો ભાઈ ન્યાય આપો દોષી દીકરીને ન્યાય આપો સજા કરો ભાઈ સજા કરો આરોપીને સજા કરો ન્યાય આપો ભાઈ ન્યાય આપો દોષી દીકરીને ન્યાય આપો સજા કરો આરોપીને સજા કરો ન્યાય આપો ન્યાય આપો દોષી દીકરીને ન્યાય આપો સજા કરો આરોપીને સજા કરો સજા કરો આરોપીને સજા કરો ન્યાય આપો ન્યાય આપો દોષી દીકરીને ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો દોષી દીકરીને ન્યાય આપો સજા કરો આરોપીને સજા કરો સજા કરો આરોપીને સજા કરો ન્યાય આપો દોષી દીકરીને ન્યાય આપો ન્યાય આપો દોષી દીકરીને ન્યાય આપો સજા કરો આરોપીને સજા કરો સજા કરો આરોપીને સજા કરો ન્યાય આપો દોષી દીકરીને ન્યાય આપો ન્યાય આપો દોષી દીકરીને ન્યાય આપો સજા કરો આરોપીને સજા કરો સજા કરો આરોપીને સજા કરો ન્યાય આપો દોષી દીકરીને ન્યાય આપો ન્યાય આપો દોષી દીકરીને ન્યાય આપો સજા કરો આરોપીને સજા કરો સજા કરો આરોપીને સજા કરો આરોપીને સજા કરો ન્યાય આપો આરોપીને ન્યાય આપો ન્યાય આપો દોષી દીકરીને ન્યાય આપો દોષી દીકરીને ન્યાય આપો ન્યાય આપો દોષી દીકરીને ન્યાય આપો સજા કરો આરોપીને સજા કરો સજા કરો આરોપીને સજા કરો આરોપીને સજા કરો આરોપીને સજા કરો સજા કરો આરોપીને સજા કરો ન્યાય આપો દોષી દીકરીને ન્યાય આપો 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 સજા કરો આરોપીને સજા કરો આરોપીને સજા કરો આરોપીને સજા કરો ન્યાય આપો દોષી દીકરીને ન્યાય આપો ન્યાય આપો દોષી દીકરીને ન્યાય આપો ન્યાય આપો દોષી દીકરીને ન્યાય આપો સજા કરો આરોપીને 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 સજા કરો ન્યાય આપો ન્યાય આપો દોષી દીકરીને ન્યાય આપો સજા કરો આરોપીને સજા કરો આરોપીને સજા કરો ન્યાય આપો દોષી દીકરીને ન્યાય આપો દોષી દીકરીને ન્યાય આપો સજા કરો આરોપીને સજા કરો
સજા કરો, સજા કરો. આરોપીને સજા કરો. ન્યાય આપો. ન્યાય આપો. આરોપીને ફાંસી આપો. આરોપીને ફાંસી આપો. ફાંસી આપો, ફાંસી આપો. આરોપીને ફાંસી આપો. ફાંસી આપો, ફાંસી આપો. આરોપીને ફાંસી આપો. સજા કરો, સજા કરો. આરોપીને સજા કરો. ફાંસી આપો, ફાંસી આપો. આરોપીને ફાંસી આપો. ન્યાય કરો, ન્યાય કરો. ન્યાય આપો, ન્યાય આપો. ન્યાય આપો. ન્યાય આપો. દોષી દીકરીને ન્યાય આપો. સજા કરો, સજા કરો. આરોપીને ફાંસી આપો. સજા કરો, સજા કરો. આરોપીને ફાંસી આપો. આરોપીને ફાંસી આપો. આરોપીને ફાંસી આપો. ન્યાય આપો. દોષી દીકરીને ન્યાય આપો. ન્યાય આપો, ન્યાય આપો. દોષી દીકરીને ન્યાય આપો. સજા કરો. ફાંસી આપો. ફાંસી આપો. સજા કરો, સજા કરો. આરોપીને ફાંસી આપો. ફાંસી આપો, ફાંસી આપો. આરોપીને ફાંસી આપો. આરોપીને ફાંસી આપો. ન્યાય આપો, ન્યાય આપો. આરોપીને ફાંસી આપો. આરોપીને ફાંસી આપો. આરોપીને ફાંસી આપો. ન્યાય કરો, ન્યાય કરો. સજા આપો, આરોપીને ફાંસી આપો, ફાંસી આપો. આરોપીને ફાંસી આપો. ફાંસી આપો, ફાંસી આપો. આરોપીને ફાંસી આપો. સજા કરો, સજા કરો. આરોપીને ફાંસી આપો. સજા કરો, સજા કરો. આરોપીને સજા કરો. ન્યાય આપો, ન્યાય આપો. ન્યાય આપો. ન્યાય આપો, ન્યાય આપો. ફાંસી આપો, ફાંસી આપો. આરોપીને ફાંસી આપો. ફાંસી આપો, ફાંસી આપો. આરોપીને ફાંસી આપો. સજા કરો, સજા કરો. આરોપીને સજા કરો. સજા કરો, સજા કરો. આરોપીને સજા કરો. ન્યાય આપો, ન્યાય આપો. આરોપીને ન્યાય આપો. ન્યાય આપો, ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. ન્યાય આપો, ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. સજા કરો, સજા કરો. આરોપીને સજા કરો. ફાંસી આપો, ફાંસી આપો. આરોપીને ફાંસી આપો. ન્યાય આપો. સજા કરો, સજા કરો. આરોપીને સજા કરો. સજા કરો, સજા કરો. આરોપીને સજા કરો. ન્યાય આપો, ન્યાય આપો. ન્યાય આપો. ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. સજા કરો, સજા કરો. આરોપીને સજા કરો. સજા કરો, સજા કરો. આરોપીને સજા કરો. ન્યાય આપો, ન્યાય આપો. ન્યાય આપો. ન્યાય આપો, ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. સજા કરો, સજા કરો. આરોપીને સજા કરો. સજા કરો, સજા કરો. આરોપીને સજા કરો. ન્યાય આપો, ન્યાય આપો. ન્યાય આપો. ન્યાય આપો, ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. સજા કરો, આરોપીને સજા કરો. ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. ન્યાય આપો, ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. સજા કરો, સજા કરો. આરોપીને સજા કરો. ન્યાય આપો. ન્યાય આપો, ન્યાય ન્યાય આપો. આપો. સજા કરો, સજા કરો. આરોપીને સજા કરો. સજા કરો, સજા કરો. આરોપીને સજા કરો. ન્યાય આપો, ન્યાય આપો. ન્યાય આપો, ન્યાય આપો. ન્યાય આપો. સજા કરો, કઈ દે હવાનું. આરોપીને સજા કરો. સજા કરો, સજા કરો. આરોપીને સજા કરો. ન્યાય આપો, ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. ન્યાય આપો, ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. આરોપીને ફાંસી 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 આપો. ન્યાય આપો. ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. ન્યાય આપો. ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. ન્યાય આપો. ન્યાય આરોપીને સજા કરો. સજા કરો. સજા કરો. આરોપીને સજા કરો. સજા કરો. સજા કરો. આરોપીને સજા કરો. ફાંસી આપો. ફાંસી
સજા કરો. ન્યાય આપો, ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. ન્યાય આપો, ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. ન્યાય આપો, ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. સજા કરો, સજા કરો. આરોપીને સજા કરો. સજા કરો, સજા કરો. આરોપીને સજા કરો. ફાંસી આપો, ફાંસી આપો. આરોપીને ફાંસી આપો. ફાંસી આપો, ફાંસી આપો. આરોપીને ફાંસી આપો. ન્યાય કરો, ન્યાય કરો. તુલસી દીકરીને ન્યાય આપો. ન્યાય કરો, ન્યાય કરો. તુલસી દીકરીનો ન્યાય કરો. સજા આપો, સજા આપો. આરોપીને સજા આપો. ફાંસી આપો, ફાંસી આપો. આરોપીને ફાંસી આપો. ફાંસી આપો, ફાંસી આપો. આરોપીને ફાંસી આપો. સજા કરો, સજા કરો. આરોપીને સજા કરો. ન્યાય આપો, ન્યાય આપો. આ દીકરીને ન્યાય આપો. ન્યાય આપો, ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. સજા કરો, સજા કરો. આરોપીને સજા કરો. સજા કરો, સજા કરો. આરોપીને સજા કરો. ન્યાય આપો, ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. ન્યાય આપો, ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. સજા કરો. આરોપીને સજા કરો. સજા કરો, સજા કરો. આરોપીને સજા કરો. હવે પેલા જે પોસ્ટર છે ને એ ખાલી બધાના હાથમાં બે હાથે પકડો બધે ત્યારે પકડી રાખજો પૂરું ના થાય ત્યાં સુધી બધા આપી દો ફાંસી વાળું ચલાવજો બરાબર લો વ્યક્તિઓ બધા એક એક જવા દો બધાને આલો. આરોપીને ફાંસી આપો. ફાંસી આપો, ફાંસી આપો. 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 ન્યાય આપો. ન્યાય આપો, ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. ફાંસી આપો, ફાંસી આપો. આરોપીને ફાંસી આપો. ફાંસી આપો, ફાંસી આપો. આરોપીને ફાંસી આપો. ફાંસી આપો, ફાંસી આપો. આરોપીને ફાંસી આપો. ન્યાય આપો, ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. ન્યાય આપો, ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. ન્યાય આપો, ન્યાય આપો. તુલસી દીકરીને ન્યાય આપો. સજા કરો, સજા કરો. આરોપીને સજા કરો. સજા કરો, સજા કરો. આરોપીને સજા કરો. ફાંસી આપો, ફાંસી આપો. આરોપીને ફાંસી આપો. ફાંસી આપો, ફાંસી આપો. આરોપીને ફાંસી આપો. ફાંસી આપો, ફાંસી આપો. આરોપીને ફાંસી આપો. સજા કરો, સજા કરો. આરોપીને સજા કરો. સજા કરો, સજા કરો. આરોપીને સજા કરો. ફાંસી આપો, ફાંસી આપો. આરોપીને ફાંસી આપો. ફાંસી આપો, ફાંસી આપો. આરોપીને ફાંસી આપો. ફાંસી આપો, ફાંસી આપો. આરોપીને ફાંસી આપો. अब 2 मिनट पोस्टर ले लो 2 मिनट बाद लो ये जा 2 मिनट बाद यो जे के बनी છે ના હું બોલાવું બે જાવ આગળ પાછળ થઈ જાવ આ પોસ્ટર બધા ઊંચા કરજો સરપંચ ખાવ તો ના કાકા આઈ જાવ એમને આપણી સરપંચ સાઈડમાં જાવ અમે આગળ બગીચા ના બદલે હા આયો જા વિદેશી આપને क्या हाय जावा साहब बाबा किशन जी साहब बाबा जो बोलो न्याय आपो न्याय आपो તુલસી દીકરીને ન્યાય આપો. न्याय आपो न्याय आपो તુલસી દીકરીને ન્યાય આપો. सजा करो सजा करो આરોપીને સજા કરો. सजा करो सजा करो આરોપીને સજા કરો. फांसी आपो फांसी आपो આરોપીને ફાંસી આપો. फांसी आपो फांसी आपो આરોપીને ફાંસી આપો. बाइक ले लो यार
એમની વાત સરપંચ સાહેબની લઈ લો પછી બીજાની લો. હું બોલતો તો એવું નહીં સારું બોલવાનું હોય ન્યાયમાં બધા બેઠેલા રહેશે બાકીને ઉભા રહો. આ કાગળ આપો. ઠાકોર આ કાગળ બધા ઊંચા રાખો. એના પર લાઈવ કટ કરી દીધું ને આપણે. એકબીજા દબાઈ ના જે બી બાઈક વિડીયો થઈ હોય જેમને બાઈક એટલે છોકરાને બેહાડો હોય. ચલો મીડિયા મિત્રો ચોથો આધાર સ્તંભ છે જેને બી બાઈક લઈ રહી બહુ પ્રોપર રીતે લઈ એક જ વ્યક્તિ રહી તો બાકીના છેલ્લી વિડીયો બનાવજો. સરપંચ સાહેબ કઈ બાઈક આપી દો કાગળ આપી દો ના પેલા સરપંચ સાહેબ આપી પછી આપણા વકીલ સાહેબ આપશે થોડુંક જ બોલજો બહુ લાંબુ નહીં. હા હા વધુ. પછી આપણા જગદીશભાઈ આપશે પછી હું આવીશ પછી વકીલને આપી દઉં. તમે આપી દો. એક કાગળ એની આપી દો ને રાજભાઈ કાગળ એ સાહેબ આપી મેડમ સરપંચ થોડી બાઈક આપો થોડી જ આપજો. બરાબર ને આવી જશે ને દેખાય છે ને બરાબર છે બરાબર આવી ગયા બધાને બરાબર બરાબર છે બરાબર આવી ગયું ને ઓકે એક જણ એક જણ બાજુ બેસી આવી ગયા બધા આજનો પ્રોગ્રામ એટલા માટે હતો કે તુલસી દીકરીને ન્યાય મળે અને જે પણ આરોપીઓ છે અને વધુમાં વધુ આરોપીઓ કદાચ આની અંદર સામેલ હોય તો બધા જ આરોપીને સજા થાય એટલે કે ફાંસી આપે ત્યારે જ તુલસી દીકરીને ન્યાય મળશે, બાકી ત્યાર વગર ન્યાય મળવાનો નથી. અમારી માંગ એટલી જ છે કે તુલસી દીકરીને ન્યાય ત્યારે જ મળશે જ્યારે આની અંદર જે પણ આરોપીઓ સંકળાયેલા હોય અને તુલસી દીકરીને ન્યાય માટે એટલે કે ન્યાય ત્યારે જ મળશે જ્યારે રિપોર્ટ આવે અને સાચી માહિતી અમારા સુધી પહોંચે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય એ માટે અમે આજે આ આવેદન પત્ર આપવામાં આવ્યું છે. વકીલ સાહેબ ઉભા ના થાવ ભાઈ. હેલો હું આટલા બાર એસોસિએશનનો સભ્ય છું. મારું નામ જયશંકર એડવોકેટ. આ જે નવાખલની દીકરી બાબતે અત્યંત દુઃખદ ઘટના બનેલ છે ને એમાં અત્યારે એક આરોપી પકડેલો છે, બીજા આરોપીઓ એમાં ભાગીદારી હોય તો પોલીસ નિષ્પક્ષ ભાવે તપાસ કરીને બીજા આરોપીઓને પણ જેલના સજાપત્ર ઘાલવા જોઈએ. અને આ દીકરી માટે અમે આટલો વકીલ મંડળ કોઈ આરોપી તરફે વકીલ રોકાઈશું નહીં અને આ દીકરી માટે ન્યાય માટે જ્યારે પણ જરૂર પડશે ત્યારે આટલાનું વકીલ મંડળ દીકરીની સાથે અમે છીએ. અને બીજા કોઈ પણ વકીલ જો આરોપીઓ તરફે રોકાવા ફરતા છે વકીલો તો અમે તેમને પણ ના પાડીશું, કારણ કે સમાજમાં ઘણું બેસાડવું પડે. આ તો આજે નવાખલ ગામની દીકરી છે, કાલે આકલાવ તાલુકા અથવા ગુજરાત રાજ્ય કોઈ પણ ગામની દીકરી હોય અને આવું કૃત્ય નરાધમ કરે એવું કૃત્ય થયેલું છે દીકરી સાથે, કારણ કે આ રાક્ષસી કૃત્ય કહેવાય અને એ કૃત્યને અમે આકલાવ બાળ સખ્ત શબ્દોમાં વખોડી રાખીએ છીએ. પ્રમુખ સાહેબ પછી હું મામલતદારને બોલાવીને પછી હું આપું.
આપણે પેલા નહીં પ્રવીણ પડિયા મારું નામ જયપ્રકાશસિંહ ચાવડા છે, ક્ષત્રિય કમિશન આણંદ જિલ્લા પ્રમુખ. આજનો પ્રોગ્રામ સમગ્ર ગુજરાત જાણે છે. મારે ડબલ એન્જિન સરકારને કહેવા માંગુ છું કે સાહેબ હર્ષ સંઘવી સાહેબે કહ્યું હતું કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આ કાયદામાં છીએ અને આ લોકો ફાયદો ઉઠાવે છે. સાહેબ આ ફાયદો ઉઠાવે છે. એકવાર જો અકળાવની ધરતી પર એક જ વખત સિટીના મય અને ફાંસી આપે તો આખા ગુજરાતમાં આ દાખલો બેસે. હું આ સરકારને કહેવા માંગુ છું, નહીં તો આ ફાયદો જ ઉઠાવી દેશે. કાયદો ક્યારેય ઉઠાવતા નથી અને અમે કાયદામાં છીએ ક્ષત્રિય, એટલે આ ફાયદો ઉઠાવે છે. જે દિવસ અમે કાયદો મૂકીશું તે દિવસ ફાયદો કોઈને દેખાશે નહીં. આ અમારી ચેલેન્જ છે, કરણી સેનાની છે. મારી તો કાપી કાશે ડબલ સરકાર કઈ ને એટલે કાપી કરશે. આસુ બેઠા બાકી છે ને આવેદન પત્ર આપવાનું કારણ એ છે કે આ ગુજરાત સરકારને અમે કહેવા માંગે છે કે તમારું સૂત્ર છે બેટી પઢાઓ બેટી બચાવો. આ બેટી બચતી નથી. આ તમારા મીડિયા સમક્ષ સરકારને મેસેજ આપવા માંગે છે કે આ દેશની અંદર, આ ગુજરાતની અંદર, દરેક જિલ્લાની અંદર બેટી હવે સુરક્ષિત નથી. જો તમારું સૂત્ર સાર્થક કરવું હોય, બેટી બચાવો બેટી પઢાઓ સૂત્ર સાર્થક કરવું હોય તો તાત્કાલિક એ આરોપીને ફોજે ચડાવો તો તમને આપી દો. આજ અમારી માંગ રહેશે. ક્ષત્રિય એકતા મંચ આણંદ જિલ્લા પ્રમુખની માંગ છે. તો એને ફોજે લટકાવો તો તમને આપી દો. કાગળમાં લઈ જઈને અમે એને લટકા દઈશું. જય ભવાની, જય ભવાની. તમે આપશો બાધી છે ને કે ગઈ લગભગ પેલા દેખાતા જ નહીં. પેલા આપણા વિજયસિંહ દાદા આપશો બોલશો ને અહીંયા આવી જાઓ. સરપંચ થોડા આગળ આવો. પેલું રજનીશ ચરણ બોલાવો. વિજયસિંહ. પરિચય પૂછ્યો. હા ચોટી સારું પેનની ચોટી પર અંદર છે. મારું નામ મેળા મિલિન્દ્ર આજરોજ શ્રી રાજપૂત કરણી સેના આણંદ જિલ્લા આજરોજ અમે સૌ સંગઠનો સાથે મળીને અહીંયા જે નવાખલ ગામે જે એકદમ ક્રૂરતાભરી જે ઘટના ઘટી છે દીકરી તુલસી સાથે એના ન્યાય માટે આજે અમે કોઈ વ્યક્તિગત સમાજ કે વ્યક્તિગત રીતે નથી આવ્યા. આજે અમે એક ગુજરાત એક ભારતીય તરીકે આવ્યા છે કે દિલ્હીની ઘટના બની, અમદાવાદની ઘટના બની, સુરતની બની, એવી આપણે આ જંગલ લાગ્યું તો સાથે સાથે એને પોલીસ તંત્ર આજે તપાસ કરી રહ્યું છે. પણ જો એને કોઈ પણ જાતના પુરાવાના અભાવ એની જોડે કોઈ પણ જાતને 10 કોપી તાત્કાલિક કરવામાં આવશે તો તે દિવસે અમે ખાતાકીય પર પણ ખાતાકીય કાર્યવાહી કરાવીશું. આ એક જ કોનાની અને એટલું બસ ફટાફટ કરો. ગંભીર એને સજા થવી જોઈએ, એટલી ક્રૂર સજા થવી જોઈએ કે આવનારા દિવસમાં આટલા નવાખલની નહીં પણ પૂરા દેશની કોઈ પણ દીકરી આવી રીતે બલિદાન ના બને. આજે નારી તું નારાયણી એટલે મહિલા સશક્તિકરણની જો સરકાર વાતો કરતી હોય તો સરકારે આ વસ્તુની નોંધ લેવી જોઈએ કે આપણે અવારનવાર લગભગ વાર્ષિક આપણે 40,000 જેવા કેસો બને છે. જે કેસો આજે બહાર આવતા જ નથી, આરટીઆઈના માધ્યમથી જાણેલું છે. તો આવું ક્યાં સુધી આપણે સહન કરીશું? તો આજે અમે આવેદન બધા સમાજના ભેગા થઈને એટલા માટે જ આપવા આવ્યા છે કે આ આરોપીને એકદમ ક્રૂરમાં ક્રૂર સજા આપવામાં આવે અને જેનો દાખલો આખા ભારત વર્ષમાં બેસે અને આજ પછી કોઈ પણ નરાધમ કોઈ પણ દીકરી સાથે, બેન સાથે, મા સાથે આ કૃત્ય કરવાનું વિચારે નહીં. વિજયસિંહ નું લઈ લો 2 મિનિટ પછી જયેશભાઈ હવે 1 જ મિનિટ પછી સાહેબને બોલાવો. વિજયસિંહ બાપુ